હું તકલીફ છે? બહુ મોટી ભૂલ થઈ ગઈ. તું કે ને. તું કે અરે કોઈ નહીં કહું બાપા, બોલ ને હવે. મારાથી વીર રસ રહી ગયો છે. કેમ છો દોસ્તો? આ શુક્રવારે ગામડાની લવ સ્ટોરી ધરાવતી ફિલ્મ રામ ભરોસે રજૂ થઈ છે. લગભગ 2 કલાક ને 5 મિનિટની લંબાઈ ધરાવતી આ ફિલ્મ કેવી છે અને જોવા જેવી છે કે નહીં તેના વિશે અમારી ટીમના સભ્ય મૌલિક વડિયાના શબ્દોમાં જાણીએ. ફિલ્મની સ્ટોરી વિશે ટૂંકમાં વાત કરીએ તો ગીરના જંગલમાં આવેલ ગામડામાં રહેતા 19-20 વર્ષના કેશવ અને કેસર એકબીજાને પ્રેમ કરે છે. ઉગતી જુવાનીના તરંગોમાં તેઓ મર્યાદા ભંગ કરી બેસે છે, જેને કારણે તેમની લાઈફમાં કેવા ટ્વિસ્ટ આવે છે તે જાણવા તમારે આ ફિલ્મ જોવી જોઈએ. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આ એક કાવ્યાત્મક પ્રકારની ફિલ્મ છે, જેની સ્ટોરી લાઇન ઉપર જણાવી એટલી જ છે. એટલે સારા ડાયલોગ્સ, મ્યુઝિક, દમદાર એક્ટિંગ અને સુંદર સિનેમેટોગ્રાફી હોવા છતાં ફિલ્મ ખૂબ ધીમી લાગશે. ફિલ્મમાં ઇમોશનનો પાર્ટ વધારે છે. એમાં પણ સેકન્ડ હાફમાં ખૂબ ઇમોશનલ મોમેન્ટ્સ હોવા છતાં પહેલાં જ કહ્યું તેમ ધીમા સ્ક્રીન પ્લેને કારણે ફિલ્મનો એન્ડ ક્યારે આવે તેની રાહ જોવી પડે છે. અત્યાર સુધીમાં આવેલી વિશાલભાઈની ફિલ્મોમાં આ ફિલ્મ અત્યાર સુધીની એવરેજ ફિલ્મોમાં આવે તેવી છે. ધીમો સ્ક્રીન પ્લે હોવા છતાં દરેક કલાકાર પોતપોતાના પરફોર્મન્સથી ઇમ્પ્રેસ જરૂર કરે છે. ધૈર્ય ઠક્કરની ટ્યુશન વેબ સિરીઝ જ્યારે આવેલી ત્યારે જ અમે કીધેલું કે આ લાંબી રેસનો ઘોડો સાબિત થશે, જે તેમણે પહેલા સમંદર અને હવે રામ ભરોસેથી સાબિત કરી દીધું છે. આ વર્ષના નવોદિત કલાકારનો એવોર્ડ કદાચ ધૈર્યને જ મળશે એવું લાગી રહ્યું છે. રીવા રાંચની ભૂમિકા ફિલ્મમાં નાની હોય કે મોટી, તેમની નોંધ અચૂક લેવી જ પડે એ હદે નેચરલ એક્ટિંગ તેઓ કરતા આવ્યા છે. આ ફિલ્મમાં પણ તેમની એક્ટિંગ ખૂબ સારી છે, છતાં તેમનું પાત્ર લખવામાં થોડી કચાશ રહી ગઈ હોય એવું લાગી શકે. આ ફિલ્મમાં જો સૌથી યાદગાર પાત્ર હોય તો તે છે નિલેશ પરમાર. આ કલાકાર જ્યારે જ્યારે સ્ક્રીન પર આવે તમને ખૂબ મજા આવશે. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો નબળી સ્ટોરી, ધીમા સ્ક્રીન પ્લે અને થોડા દમદાર કહી શકાય તેવા ડાયલોગ્સ માટે અડધો સ્ટાર, પરફેક્ટ કાસ્ટિંગ અને દમદાર એક્ટિંગ માટે 1 સ્ટાર, સરસ મ્યુઝિક અને બીજીએમ માટે અડધો સ્ટાર, લોકેશન, પ્રોડક્શન વેલ્યુ અને ટેકનિકલ પાસાઓ બાબત ફિલ્મ સારી છે, પરંતુ ડિરેક્શન અને એડિટિંગની દ્રષ્ટિએ ફિલ્મ નબળી પડતી હોવાથી બધું મળીને અડધો સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ઓવરઓલ આ ફિલ્મને 5માંથી 2.5 સ્ટાર આપી શકાય. આ ફિલ્મની જોઈએ એવી પબ્લિસિટી થઈ નથી. એમાં પણ ઓછા થિયેટરમાં ફિલ્મ રિલીઝ થઈ છે, એટલે કેટલા દર્શકો આ ફિલ્મ સુધી પહોંચશે તે સવાલ તો છે જ. ટૂંકમાં વાત કરીએ તો ગામડાની લવ સ્ટોરી તમને ગમતી હોય અને ટાઈમપાસ માટે કોઈ ગુજરાતી ફિલ્મ જોવાની ઈચ્છા હોય તો નજીકના થિયેટરમાં આ ફિલ્મ લાગી હોય તો જોવા જઈ શકાય, અથવા તો જ્યારે OTT પર રિલીઝ થાય ત્યારે જોવી વધારે હિતાવહ કહી શકાય. તમે આ ફિલ્મ જોઈ લીધી હોય તો કેટલા રેટિંગ આપશો તે કમેન્ટ કરી જણાવશો. સાથે જ ગુજરાતી ફિલ્મોની અવનવી અપડેટ જાણવા હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.